ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓમાં સ્વાધ્યાય 10.3 માં પ્રશ્ન 1 માં 1 2 3, પ્રશ્ન 2 માં 1 2 3, પ્રશ્ન 7, પ્રશ્ન 10, પ્રશ્ન 11 જોઈશું. અને રેખા LX + BY + C = 0, SK + BC is not equal to 0. એનો x અંતઃખંડ -c/a અને y અંતઃખંડ -c/b એ ચાર એક્સ્ટ્રા એક્ઝામ્પલ સાથે સમજીશું. ઓકે, તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છે કે જેનો y અંતઃખંડ c હોય અને ડોટ સ્મોલ m હોય એવી રેખા L નું સમીકરણ y mx + c છે. ઓકે, સો જે 10.3. તો એનો પહેલો જ પ્રશ્ન છે, આ પ્રશ્ન 1 છે. નીચે આપેલ સમીકરણોને ઢળ અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને m ના ઢળ અને y અંતઃખંડ શોધો. તો એ 1 માર્કના એમસીક્યુ માં આવી શકે અથવા 1 માર્કના શોર્ટ ક્વેશ્ચન માં આવી શકે. તો શોર્ટ ક્વેશ્ચન માં રીતના માર્ક હોય છે, રાઈટ? ઓકે, તો પહેલો દાખલો છે x + 7y = 0. તો એને આ સ્વરૂપ પહેલા લખી દઉં છું. તો શું લખાશે? 7y = -1 * x. બરાબર છે. હવે આનું આમ +0 લખી શકું, માટે y = -1/7 * x + 0/7 0 થવાનું છે. સમજાય છે? ઓકે, તો ને y mx + c સાથે સરખાવો. સ્મોલ m બરાબર -1/2 અને c બરાબર 0. તો c કોણ છે? y અંતઃખંડ. અને સ્મોલ m કોણ છે? ઢળ. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ કરો. ખૂબ સહેલું છે. ચાલો હવે બીજો દાખલો. 6x + 3y - 5 = 0 માટે 3y = -6x + 5 માટે y -6/3 * x + 5/3 માટે y -2 * x + 5/3 ને y mx + c સાથે સરખાવતા m બરાબર -2 એ ઢળ છે અને c = 5/3. તો એ y અંતઃખંડ છે. ઓકે, કમ્પ્લીટ કરો. ત્રીજો દાખલો y = 0. ચાલો આપણી પાસે ફોર્મ કયું છે? y mx + c. તો આને હું આમ લખી શકું y = 0 * x + 0. બરાબર ને y mx + c સાથે સરખાવતા m બરાબર 0 એ ઢળ છે અને c બરાબર પણ 0 એ કોણ છે? y અંતઃખંડ. ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો સ્વાધ્યાય 10.3 પ્રશ્ન 2. નીચે આપેલ સમીકરણોને અંતઃખંડ સ્વરૂપમાં દર્શાવો અને એમના દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો શોધો. બરાબર છે. તો આપણે જોઈ ગયા છે કે જે રેખાનો x અંતઃખંડ સ્મોલ a અને y અંતઃખંડ સ્મોલ b હોય એવી રેખા L નું સમીકરણ x/a + y/b = 1 છે. બરાબર છે. તો અહીંયા આપણે આ સૂત્ર પ્રમાણે કામ કરવાનું છે. આગળ આપણે પર્ટિક્યુલર શું કીધું પ્રશ્ન 1 માં કે જે રેખાનો ઢળ સ્મોલ m હોય અને y અંતઃખંડ c હોય એવી રેખાનું સમીકરણ y mx + c એનો આપણે ઉપયોગ કરવાનો હતો. ઓકે, તો એનો પહેલો દાખલો છે 3x + 2y - 12 = 0. ઓકે, બીજો દાખલો છે 4x - 3y = 6 અને ત્રીજો દાખલો છે 3y + 2 = 0. રાઈટ? ઓકે, ચાલો આપણે પહેલો દાખલો કરશું. તો 3x + 2y = 12 લખી દઉં છું. ઓકે, ચાલો તો 12 વડે આપણે ભાગાકાર કરવો પડશે. બરાબર છે. ઓકે, માટે x/4 + y/6 = 1 ને કોની સાથે સરખાવીશું? x/a + y/b = 1
સાથે સરખાવતા a બરાબર 4 તે કોણ છે x અંતર અને b બરાબર 6 તે કોણ આપેલું છે y અંતર બરાબર છે આ ક્વેશ્ચન પણ એક માર્કના શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો એક માર્કના MCQ માં આવી છે ઓકે તમારો આન્સર કમ્પ્લીટ થઈ ગયો ઓકે લખો ચાલો હવે ત્રીજો દાખલો 4x 3y is equal to 6 માટે 4x by 6 plus minus 3 into y by 6 is equal to 1 માટે 2x by 3 plus y upon minus 2 is equal to 1 બરાબર છે મને તો આ ફોર્મ જોઈએ છે x upon a તો આ બેને હું નીચે આપી શકું આ રીતે સમજાય છે ઓકે ને x upon a plus y upon b is equal to 1 સાથે સરખાવતા a is equal to 3/2 બરાબર છે ઓકે તો a કોણ છે x અંતર સ્મોલ a is equal to 3/2 x અંતર અને b બરાબર -2 એ y અંતર પણ છે ઓકે કમ્પ્લીટ કરો ચાલો હવે ત્રીજો દાખલો 3y plus 2 બરાબર 0 તો આને હું લખી શકું 0 into x plus 3 into y is equal to -2 માટે 0x upon -2 plus 3 upon -2 into y is equal to 1 કારણ કે મારે પ્લસ 1 જ રાખવાના છે તો હવે આને હું લખી શકું x upon -2 upon 0 that is minus infinity plus y upon -2/3 is equal to 1 ને x upon a plus y upon b is equal to 1 સાથે સરખાવતા x અંતરખંડ શક્ય નથી x અંતરખંડ એટલે કોણ સ્મોલ a બરાબર x અંતરખંડ એટલે કે સ્મોલ a તો સ્મોલ a શક્ય નથી અને y અંતરખંડ કેટલો આવી જાય છે -2/3 સમજાય છે તમને ખ્યાલ છે કે -2/0 that is minus infinity એટલા માટે આપણે x અંતરખંડ સ્મોલ a શક્ય નથી તો આ એક માર્કના MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્રીજો દાખલો રાઈટ ઓકે કમ્પ્લીટ કરો ઓકે હવે હું લખું છું રેખા m ax plus by plus c is equal to 0 જ્યાં a square plus b square is not equal to 0 right તો તમને ખબર જ છે કે a square plus b square is not equal to 0 that is a is not equal to 0 b is not equal to 0 બરાબર છે બીજું a equal to 0 b is not equal to 0 અને ત્રીજું a not equal to 0 b equal to 0 બરાબર છે a square plus b square is not equal to 0 તો a is equal to 0 અને b is equal to 0 પોસિબલ નથી સમજાય છે ઓકે ચાલો તમને અંતરખંડ નવું સૂત્ર હું આપવાના છું આ કેસ પ્રમાણે લઈશું તો પહેલા હું આ કેસ લઈ લઉં સમજો બીજો તો હવે હું શું કરું છું કે આ l માં a બરાબર 0 ax by plus c is equal to 0 માં રહેતા હું બીજો કેસ પહેલા ડિસ્કસ કરું છું તો શું થશે 0 plus py is equal to minus c માટે p is equal to minus sorry y is equal to minus c upon b થશે બરાબર તો આ મારો y અંતરખંડ છે રેખા l સમજાય છે ચાલો હવે હું ત્રીજો કેસ ડિસ્કસ કરું છું પછી પહેલા પર જઈશું સમજાય છે ઓકે તો ત્રીજો કેસ p equal to c બરાબર તો x is equal to minus c માટે x is equal to minus c upon a તો એ કોણ થશે
x અંતર બરાબર ઓકે હવે આના પછી હું પહેલો કેસ લખું છું કે a પણ નોટ ઇક્વલ ટુ 0 અને b પણ નોટ ઇક્વલ ટુ 0 તો એના બેવ અંતરખંડ મળશે તો x અંતરખંડ આના પરથી લખી દઉં છું -c / a અને y અંતરખંડ હું આના પરથી લખી દઉં છું શું આવે છે -c / b સમજાય છે ક્લિયર ઓકે અને તમને દીકરાઓ ખબર છે કે અહીંયા a બરાબર 0 લીધું તો dy = -c that is understanding કરવું હોય તો y = -c/b રેખા સ્વરૂપે કેવું હોય તો સમક્ષ રેખા છે સમજાય છે તો સમક્ષ રેખા જે આપી છે એ તમે જો કે એનો y અંતરખંડ છે અને x અંતરખંડ મળવાનો નથી આ બાજુ જો કે b = 0 તો x = -c તો આપણને શું મળે છે x = -c / a that is a કોણ છે સીધો લંબ રેખા બરાબર છે તો જે તમને લંબ રેખા આપી છે એ જ કોણ થશે x અંતરખંડ સમજાય છે અને આમાં આપણને y અંતરખંડ મળશે નહીં બરાબર છે તો અહીંયા y અંતરખંડ મળશે નહીં બરાબર જ્યાં તમને y = -c / b y અંતરખંડ મળી ગયું તો અહીંયા શું થશે અને x અંતરખંડ મળશે નહીં ક્લિયર ઓકે ચાલો તો આટલું કમ્પ્લીટ કરો ઓકે હવે આ ચાર દાખલાનો લખ્યા છે પહેલો દાખલો 3x + 2y - y = 0 બીજો x + 7y = 0 ત્રીજો y = 2 અને 4 x = -5/3 બરાબર છે તો હવે આપણે હમણાં જે સૂત્ર જોઈ એટલે એનું એપ્લિકેશન કરું છું બરાબર છે ઓકે તો નીચે આપેલ રેખાઓના x અંતરખંડ અને y અંતરખંડ શોધ સમજાય છે ઓકે ચાલો તો પહેલો દાખલો તો અહીંયા હું અત્યારે જે સૂત્ર જોયું છે એની પણ એપ્લિકેશન કરી શકું છું બુકમાં આપણને જે પ્રશ્ન બે આપેલો હતો તેમાં આપણે પર્ટિક્યુલર x / a + y / b = 1 નો ઉપયોગ કરવા કીધેલું હતું કશું ના કીધું હોય એટલે હું આ રીતે પણ ગણી શકું છું તો આ તમારો પ્રશ્ન બેનો પહેલો દાખલો છે તો આને હું આમ લખી શકું કે 3x + 2y - 12 = 0 ને ax + by + c = 0 સાથે સરખાવતા a = 3 b = 2 c = -12 અગાઉ તમે કી કાઢી જાવ છો કે આ સૂત્ર આપણે કેવી રીતે યાદ રાખવાનું તો x અંતરખંડ શું આવે છે -c / a અને y અંતરખંડ શું આવે છે -c / b તો આપણે શું કરશું કે એકવાર આ તમને જે રેખા આપી છે એમાં તમે એકવાર આ 0 મૂકો તો x = -c તો મળે છે x = -c / a બીજી વાર તમે આ જે રેખા આપી f છે એમાં તમે આ ટર્મ 0 મૂકી દો તો dy = -c b -c/b મળી જાય છે બરાબર છે ઓકે ચાલો હવે આપણે વેલ્યુ મૂકવાની છે તો -(-12) / 3 એટલે 4 આવશે અને c ની કિંમત ફરી પાછી નીચેના સૂત્રમાં -12 મૂકવાની b ની કિંમત 2 છે તો 6 થશે સમજાય છે ઓકે તો આન્સર તો સેમ જ આવ્યો આપણે આજી રીતે કરી આ દાખલા માટે x / a + y / b = 1 તો પણ તમને x અંતરખંડ 4 અને y અંતરખંડ 6 જ મળતો હતો ઓકે ખ્યાલ આવે છે ઓકે હવે ત્રીજો દાખલો તો x + 7y + 0 = 0 લખી શકું ને ax + by + c = 0 સાથે સરખાવતા a = 1 b = 7 ને c = 0 ચાલો તો x અંતરખંડ માઈનસ આ જે કરવાનું છે કોઈ તો રેખા તૈયાર કરવાની તો શું આવશે -c / a અને y અંતરખંડ -c / b સમજાય છે ચાલો હવે c ની કિંમત 0 છે 0 પર કોઈ પણ સંખ્યા જવાબ 0 જ આવવાનો છે અહીંયા પણ c ની કિંમત 0 છે -0.7 0 થવાનું છે તો x અંતરખંડ 0 અને y અંતરખંડ 0 મળે છે બરાબર તો આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે આ બધા લખીશું that is x + 7y
y is equal to 0 રેખા O of 0,0 માંથી પસાર થાય છે. આ અંડરસ્ટેન્ડિંગ મને લખું છું. આપણો આન્સર અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ જઈશું. ત્રીજી y is equal to 2. તો મને ડાયરેક્ટ જ ખબર પડી જાય છે કે y અંતઃખંડ 2 અને x અંતઃખંડ શક્ય નથી. બરાબર છે? અને રીત કરવી હોય તો 0 into x plus 1 into y minus 2 is equal to 0 ને x plus by plus c is equal to 0 સાથે સરખાવતા. x અંતઃખંડ minus c upon a, y અંતઃખંડ minus c upon b, વેલ્યુ મૂકી દો. ઓકે, ચાલો ડાયરેક્ટ લખું છું. તો c ની વેલ્યુ આપણને અહીંયા કેટલી મળી જાય છે? -2. બરાબર છે? a ની વેલ્યુ 0 થઈ ગયું અવ્યાખ્યાયિત. ચાલો c ની વેલ્યુ ફરી પાછું -2 મૂકી દો એટલે b ની વેલ્યુ 1 છે. તો મળી ગયું ને y અંતઃખંડ 2. સમજાય છે? તો આ તમારી શોર્ટ મેથડ છે. બરાબર? સમક્ષ રેખા માટે જે રેખા આપી હોય તે તેનો અંતઃખંડ થશે y અંતઃખંડ અને x અંતઃખંડ શક્ય નથી. ક્લિયર? ઓકે, ચાલો ચોથો દાખલો. ચોથો દાખલો આપણને શું આપેલો છે? તો x is equal to -5/3. તો ડાયરેક્ટ જ એમ કહીશ કે x અંતઃખંડ is equal to -5/3. કારણ કે સિરોલમ રેખા છે અને y અંતઃખંડ શક્ય નથી. સમજાય છે? અથવા તમારે સૂત્ર મૂકવું હોય તો 1 into x plus 0 into y plus 5/3 is equal to 0 ને x plus by plus c is equal to 0 સાથે સરખાવતા. a1 b0 ને c is equal to 5/3. રાઈટ? ઓકે, માટે ચોથા દાખલામાં શું આવશે? તો x અંતઃખંડ is equal to -c upon a. તો -5/3 upon a ની વેલ્યુ 1 આવી જશે. તો તમને મળી જાય છે x અંતઃખંડ 5/3 અને y અંતઃખંડ -c/b. તો -5/3 upon 0 that is -infinity, that is y અંતઃખંડ શક્ય નથી. સમજાય છે? ઓકે, તો આ તમારી શોર્ટ મેથડ છે કે જે રેખા શિરોલમ આપેલી છે તે શિરોલમ રેખા x a પ્રકારની આવવાની. બરાબર છે? જે રેખા આપી છે શિરોલમ એ જ તમારો x અંતઃખંડ થશે ને y અંતઃખંડ થશે. બરાબર છે? અને આપણને ત્યાં y 2 આપેલું હતું તો એ સમક્ષિતિજ રેખા છે. તો જે રેખા છે સમક્ષિતિજ તે જ તમારો y અંતઃખંડ થશે અને x અંતઃખંડ મળતો નથી. બરાબર? અને તમને ખબર છે કે જે રેખા માં a is not equal to 0, b is not equal to 0 તો બંને અંતઃખંડ મળે છે. એટલે x અંતઃખંડ is equal to -c upon a અને y અંતઃખંડ is equal to -c upon b. બરાબર છે? ઓકે, ચાલો સ્વાધ્યાય 10.3 પ્રશ્ન 7. બિંદુ -2, 3 માંથી પસાર થતું અને 3x - 4y + 2 is equal to 0 ને સમાંતર રેખાનું સમીકરણ શોધો. તો 3x - 4y + 2 is equal to 0 એને હું રેખા L લઈ લઉં છું ને સમાંતર રેખા ધારો કે સ્મોલ m. તો 3x - 4y plus c is equal to 0 જ્યાં c is not equal to -2 થશે. બરાબર? આપણને ખબર છે કે સમાંતર રેખા હોય તો એ બંને રેખાનો ઢાળ સરખો થશે પણ અચળ પદ જુદું થશે. ઓકે, ચાલો હવે રેખા સ્મોલ m 3x - 4y plus c is equal to 0 જ્યાં c is not equal to -2a. x, y is equal to -2, 3 માંથી પસાર થાય છે માટે 3 into -2
-4 બ્રેકેટમાં 3 ઇઝ ઇક્વલ ટુ હું -3 લખી દઉં છું માટે -6 -12 ઇઝ ઇક્વલ ટુ -3 માટે c બરાબર 18 માટે રેખા સ્મોલ m 3x - 4y પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ 0 જે રેખા L ને સમાંતર છે. તમે જોઈ શકો છો કે અચળ પદ જુદું આવે છે. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, હવે આ જ દાખલો આપણે સેકન્ડ મેથડ થી કરીએ છીએ. સેકન્ડ મેથડ આની મેથડ શોર્ટ હતી. હવે હું એમ કહું છું કે રેખા L ની સમાંતર રેખા M છે અને M નું સમીકરણ y - y1 m બ્રેકેટમાં x - x1 L સમાંતર M માટે રેખા L નો ઢળ ઇઝ ઇક્વલ ટુ રેખા M નો ઢળ બરાબર છે. ઓકે, તો આપણને ખબર છે કે રેખા M નો ઢળ ઇઝ ઇક્વલ ટુ -a/b મુજબ શું થશે? તો રેખા L નો ઢળ -3/-4 that is 3/4 બરાબર છે. માટે રેખા સ્મોલ m નો ઢળ બરાબર 3/4 બરાબર છે. ઓકે, તો રેખા સ્મોલ m નો ઢળ m બરાબર 3/4 અને જે x1, y1 is equal to -2, 3 માંથી પસાર થાય છે રાઈટ. માટે y - y1 is equal to m બ્રેકેટમાં x - x1 વેલ્યુ મૂકી દો તો y - 3 is equal to m ની વેલ્યુ આવે છે 3/4 બ્રેકેટમાં x માઈનસ x1 ની કિંમત કેટલી આપેલી છે -2 માટે 4y - 12 is equal to 3x plus 6 that is 3x plus 6 minus 4y plus 12 બરાબર 0 માટે 3x minus 4y plus 18 બરાબર 0 જે રેખા સ્મોલ m નું સમીકરણ દર્શાવે છે અને જે રેખા L ને સમાંતર છે બરાબર છે. તો તમે જોઈ શકો છો કે રેખા L માં અચળ પદ c છે અને રેખા M માં અચળ પદ 18 છે. ઢળ સરખો છે, અચળ પદ જુદું છે એટલે આન્સર સાચો છે એમ ખબર પડે. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ કરો. ચાલો પ્રશ્ન 10 બિંદુઓ h માંથી તેને હું a નામ આપી દઉં છું અને p ઓફ કેપિટલ P ઓફ 4,1 માંથી પસાર થતી રેખા એને હું L ધરી લઉં છું અને રેખા M 7x - 9y - 19 is equal to 0 એકબીજાને કાટખૂણે છેદે છે તો h શોધો. સમજાય છે? ઓકે, તો અહીંથી આપણે સોલ્યુશન આપી દઈએ છે. ક્લિયર? ચાલો માટે રેખા L લંબ રેખા M પક્ષ રેખા AB નો ઢળ તે જ કોણ છે રેખા L નો ઢળ. રેખા AB ને આપણે L રેખા ધરી દીધી છે. ચાલો આપણને બે બિંદુ આપેલા છે તો y2 - y1 upon x2 - x1 તો કેપિટલ A of x, 3 ને x1 y1 લઈ લઉં અને કેપિટલ B of 4, 1 એને હું x2 y2 લઈ લઉં તો 1 - 3 upon 4 minus x થશે. L1 ના ઢળને હું m1 તરીકે પસંદ કરું છું. ચાલો તો આપણને એક વેલ્યુ મળી જાય છે નંબર 1. ઓકે, હવે રેખા M નો ઢળ is equal to minus a/b મુજબ -7 upon -9 તો 7/9 બરાબર છે. ઓકે, તો તેને હું શું નામ આપી દઉં છું m2 નામ આપી દઉં છું અને પછી આપણે નંબર 2 કરીએ. ક્લિયર? ઓકે, ચાલો તો હવે તમને ખબર છે કે રેખા L અને રેખા M એકબીજાને લંબ રેખા છે માટે L લંબ M હોવાથી m1 * m2
is equal to -1 થશે માટે ચલો સારું આપણે વાંચી લઈએ તો m1 થશે -2 upon 4 - h into n2 ની વેલ્યુ આવે છે 7/9 is equal to -1 બરાબર છે માટે -14 is equal to -9 બ્રેકેટમાં 4 - h માઈનસ માઈનસ જશે 9 બ્રેકેટમાં 4 - h તો 14 is equal to 9 ચોક 36 થશે -9h માટે 9h is equal to 36 minus 14 that is 9h is equal to 22 માટે h is equal to 22 upon 9 થશે આપણે સ્મોલ x ની કિંમત શોધવાની છે ઓકે સમજો ઓકે પ્રશ્ન 11 સાબિત કરો કે બિંદુ x1, y1 પરથી પસાર થતું અને ax by c is equal to 0 ને સમાંતર રેખાનું સમીકરણ a બ્રેકેટમાં x x1 b બ્રેકેટમાં y y1 is equal to 0 છે ઓકે તો ધારો કે રેખા l ax by c is equal to 0 ને સમાંતર રેખા ધારો કે L1 છે ચાલો આપણે જોઈ ગયા કે L1 એનું સમીકરણ શું થશે તો ax by k બરાબર 0 જ્યાં k is not equal to c જે x1, y1 માંથી પસાર થાય છે માટે a into x1 plus p into y1 plus k બરાબર 0 માટે k બરાબર માઈનસ બ્રેકેટમાં ax1 plus by1 સમજાય છે માટે k ની જે કિંમત આવી તો k is equal to માઈનસ બ્રેકેટમાં ax1 plus by1 એ L1 માં લેતા તો L1 નું સમીકરણ આપણે શું મળશે દીકરાઓ ax plus by plus -1 બ્રેકેટમાં ax1 plus by1 is equal to 0 બરાબર છે સમજાય છે ઓકે હવે આપણે સાઈન શું કરવાનું છે તો ફોર્મ આ રીતનું છે તો આપણે એ પ્રમાણે એડજસ્ટ કરીશું આટલું કમ્પ્લીટ કરો તો માટે ax ax1 વત્તા by by1 is equal to 0 માટે a બ્રેકેટમાં x x1 plus b બ્રેકેટમાં y y1 is equal to 0 બરાબર છે જે માંગેલ રેખાનું સમીકરણ દર્શાવે છે ઓકે થેન્ક યુ વેરી મચ